ભણતરનો જોખમી રસ્તો। તમે તમારા વડીલોને કદાચ કહેતા સાંભળ્યા હશે કે અમારા જમાનામાં અમે ભણવા માટે નદી પાર કરીને જતા। આ વાત આજની પેઢીને નવાઈ ભરી લાગે, પરંતુ છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના બાળકો ખરેખર નદી પાર કરીને ભણવા માટે મજબૂર છે, ભણવા માટે ત્યાં જાય છે। શું છે આ બાળકોની મુશ્કેલી અને મજબૂરી, શું થઈ રહ્યું છે અંતરિયાળ ગામડાઓની અંદર, આવું જોઈએ, જાણીએ, સમજીએ। અહીં નથી પહોંચ્યો વિકાસ, ભણવા માટે નદી કરવી પડે છે પાર, વિદ્યાર્થીઓને મુશ્કેલી થાય છે અપાર। આ દ્રશ્યો છે છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના સેડીવાસણ ગામના, જ્યાં બાળકોને શાળાએ જવું હોય તો રામી નદી પાર કરવી પડે છે। ગામના 100 જેટલા બાળકો રોજ નદી પાર કરીને શાળાએ પહોંચે છે। 2-3 વાર કરવાનું છે, પડી જશે 5 મિનિટ। છોટાઉદેપુર જિલ્લાની અંદર આદિવાસી બાળકોને શિક્ષણ માટે અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે, ત્યારે G24 કલાકની ટીમ શેરડીવાસણ ગામે પહોંચી છે। શેરડીવાસણ ગામના જે 4 ફળિયા છે તે રામી નદીની બીજી સાઈડ આવેલા છે, અને જેને લઈને 100 જેટલા બાળકોને ચોમાસા દરમિયાન રોજ જે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ અને શાળાએ જવા મજબૂર બન્યા છે। જાઉં છું સવારે, પણ અમારે નદી ઉતરવાની તકલીફ છે। 3 નદી ઉતરવાની જોખમનું કામ છે, પણ બીક તો લાગે, પણ નિશાળે જવા માટે તો જવું જ પડે। પહેલો રોડ બનાવે એવી મારી માગણી, અને નાના છોકરાઓના પિતા અને માતા ખોટી થાય કામ, મેં અને બધા છોકરાઓ પણ નિશાળે જવા માટે રજા પડે, પૂર આવે ત્યાં આ રામી નદી 3 વાર ઉતરવાની આવે, નિશાળે જતા તકલીફ પડે। આ બાળકોને ભણતરની ભૂખ એટલી બધી છે કે મુશ્કેલીની નદી પાર કરીને પણ તેઓ અભ્યાસ માટે જાય છે, પરંતુ વરસાદ આવે અને નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય તો તેમને રજા પાડવી પડે, તેમનો અભ્યાસ બગડે છે અને અન્ય વિદ્યાર્થીઓ કરતાં તેઓ પાછળ રહી જાય છે। નદી પર નાનો બ્રિજ કે કોઝવે ન હોવાથી આ મુશ્કેલી તેમને પડી રહી છે। આ રામી નદીમાં ઉતરવા માટે આ બાળકોને બહુ તકલીફ પડે છે। ઘણા વર્ષો વીતી ગયા છે, અમે અરજી આપી છે ઘણા વખત, પણ હજી સુધી કોઈ એની સુવિધા થઈ નથી। તો બાળકોને સવારે મૂકવા જવાનું અને સાંજે પાછા લેવા જવાનું, તો અમારે ઘરનું કામ કરવાનું, મજૂરી કરવાની કે પછી આ જ વેટ કરવાની। આ સમસ્યા મુદ્દે ગ્રામજનોએ અનેક વાર રજૂઆત કરી, પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। ગામના 4 ફળિયાના 1000 જેટલા લોકોને પણ ક્યાંક આવવા જવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, અને કોઈ બીમાર પડે તો ઝોળીમાં નાખીને લઈ જવા પડે છે। અમે રજૂઆત બહુ કરી છે, બધું સાંસદ કે ધારાસભ્ય સુધી કે ગમે ત્યાં, પણ અમારી માંગણી હજુ કોઈ પૂરી કરી નથી। અમારી કોઈ બીમાર પડે તો પણ અમારે ખાટલામાં કે થોડીમાં ઉચકી લઈને જવું પડે છે। બાળકોને જીવના જોખમમાં પસાર કરવું પડે છે। વધારે પાણી જતું હોય ત્યારે અમારે જાતે આવીને ઉચકીને ઉતારવું પડે, એમ ઓછું પાણી ચાલતું હોય, વરસાદ ન હોય ત્યારે પણ છોકરાને ઉતારવા માટે અમારે આવવું જ પડે। હા, વધુ પાણી હોય, વધુ વરસાદ હોય તો એ સ્કૂલ નથી જઈ શકતા, રજા જ પાડવી પડે। રાજ્યના છેવાડાનો છોટાઉદેપુર જિલ્લો વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ક્યાંક કોઝવેના અભાવે બાળકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે, તો ક્યાંક પ્રસૂતાને ઝોળીમાં નાખીને સારવાર માટે લઈ જવી પડે છે। છોટાઉદેપુરના વિસ્તારોમાંથી આવા દ્રશ્યો પહેલા પણ સામે આવી ચૂક્યા છે, ત્યારે આ ગામો સુધી વિકાસની રોશની ક્યારે પહોંચશે તે સૌથી મોટો સવાલ છે। હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।